નમસ્કાર દોસ્તો, હું જગદીશ પટેલ. મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણે આ વિડીયોની અંદર ધોરણ 12 ભૂગોળમાં પાઠ 2 એમાં વિભાગ સીના 2 ગુણના પ્રશ્નોની ચર્ચા આપણે અહીંયા કરવાની છે. મિત્રો, આઈએમપી પ્રશ્નોની જે શ્રેણી હું રજૂ કરી રહ્યો છું એમાંથી આ બીજા પાઠના સી વિભાગના પ્રશ્નો કે જે બોર્ડની અંદર 2 ગુણમાં પૂછાય છે એમાંથી મેં આ 8 પ્રશ્નો એવા કાઢેલા છે કે જે પ્રશ્નો ખૂબ અગત્યના છે. બોર્ડની અંદર પૂછાયેલા પ્રશ્નો છે અને બોર્ડની અંદર પૂછાવાની શક્યતા ધરાવતા પ્રશ્નો છે. એટલે આ જે પ્રશ્નો છે એ તમારે તૈયાર કરવાના છે. શરૂ કરીએ આપણે પ્રશ્નોની ચર્ચા કરવાની. તો પહેલો પ્રશ્ન છે કે ભારતની વસ્તીને વય જૂથોના આધારે કેટલા ભાગોમાં વહેંચવામાં આવી છે અને કયા કયા ભાગોમાં વહેંચવામાં આવી છે. તો દોસ્તો, આપણે ભણી ચૂક્યા છીએ કે ભારતની વસ્તીને વય જૂથોના આધારે 3 વિભાગમાં વહેંચવામાં આવી છે. અને એ 3 વિભાગો કયા? તો એક છે કિશોર વર્ગ કે જે 15 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા વ્યક્તિઓનો સમૂહ છે. બીજું છે યુવા વર્ગ જે 15થી 59 વર્ષની સુધીની વય ધરાવતા લોકોનો સમૂહ છે. અને ત્રીજું છે પ્રૌઢ વર્ગ જે 60 વર્ષથી વધારે વય ધરાવતા માણસોનો સમૂહ છે. તો આ તે 3 જૂથ વહેંચવામાં આવ્યા છે. બીજો પ્રશ્ન છે કે ભારતની વસ્તીનું કદ જણાવો. હવે ભારતની વસ્તીનું કદ એટલે આ પ્રશ્નના જવાબમાં તમારે લખવાનું થાય કે ભારતની કુલ વસ્તી કેટલી. તો એમાં છેલ્લી વસ્તી ગણતરી આપણે 2011માં થઈ હતી. તો એ ગણતરી મુજબ ભારતની વસ્તી 1,21,01,93,422 હતી. હવે આ સંખ્યા આપણી જે પાઠ્યપુસ્તક છે એ પાઠ્યપુસ્તકમાં આપણને આપેલી છે. પછી બીજી વાત કરવાની કે ભારત જે છે ને એ વસ્તીની દ્રષ્ટિએ બીજા ક્રમે આવે છે. સૌથી પહેલું ચીન આવે છે, બીજા ક્રમે ભારત આવે છે. પછી બીજું એક લખવાનું કે વિશ્વમાં દર 6ઠી વ્યક્તિએ એક વ્યક્તિ ભારતીય છે. અને ભારતની તમારે વસ્તી ગીચતા લખવાની કે જે 382 છે. આટલી વિગત તમે લખો 4 મુદ્દા એટલે તમને 2 ગુણ મળે. ત્રીજો પ્રશ્ન છે કારણ આપો સપાટ મેદાની પ્રદેશોમાં વસ્તી ગીચતા વધારે હોય છે. સમજાવો કે સપાટ મેદાની પ્રદેશમાં વસ્તી ગીચતા કેમ વધારે હોય છે. તો સીધી વાત છે દોસ્તો કે સપાટ મેદાની પ્રદેશ હોય એ મોટે ભાગે એક તો નદીના ખીણ પ્રદેશના કારણે, નદીના મુખ ત્રિકોણ પ્રદેશના કારણે કે નદીના પૂરના કારણે બનેલા હોય. અને એટલા માટે એ મેદાની પ્રદેશમાં નદીઓએ પોતાનો કોપ પાથરેલો હોય અને એના કારણે એ જે સપાટ મેદાની પ્રદેશ જે છે ને એ ફળદ્રુપ હોય. એટલે સૌથી પહેલી બાબત એ છે કે ફળદ્રુપ હોવાના કારણે ત્યાં ખેતી સારા પ્રમાણમાં થઈ શકે. એટલે માનવે સૌથી પહેલો વસવાટ પણ નદી કિનારે આવેલા આવા સપાટ મેદાનોની અંદર કર્યો. બરાબર, એટલે ખેતી સારી થઈ શકે, ખોરાક સારો મળી શકે. એક આ મુદ્દો છે. પછી બીજો મુદ્દો એવો છે કે પરિવહન, રોડ આપણે સરળતાથી મેદાની પ્રદેશમાં બનાવી શકીએ, પાણીનો પુરવઠો પણ આપણને ત્યાં મળી રહે. બરાબર, પછી આપણે ઉદ્યોગો પણ સારી રીતે ત્યાં સ્થાપી શકીએ. એટલે આવા બધા પ્રકારની જે સગવડો આપણે ઊભી કરવી હોય એ સપાટી મેદાની પ્રદેશમાં આપણે ઊભી કરી શકીએ છીએ. અને એટલા માટે ત્યાં વસ્તી ગીચતાનું પ્રમાણ વધારે હોય છે. ચોથો પ્રશ્ન જોઈએ કે વસ્તીના માળખામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે. હવે વસ્તીના માળખામાં દોસ્તો આપણું જે પાઠ્યપુસ્તક છે એની અંદર અલગ અલગ મુદ્દાઓની અંદર દરેક વસ્તુ સમજાવેલી છે. એમાં શરૂઆત કરીએ તો પહેલું સ્ત્રી પુરુષ પ્રમાણ કે જે જાતિ પ્રમાણ કહેવાય છે. પછી ગ્રામીણ વસ્તી, શહેરી વસ્તી, સાક્ષરતા, વય જૂથો, વ્યવસાયિક માળખું, વસ્તીનું વંશીય માળખું, ભાષાકીય માળખું, ધાર્મિક માળખું, વસ્તી વધારો, આ બધા જે મુદ્દાઓ છે એ મુદ્દાઓનો સમાવેશ વસ્તીના માળખાની અંદર થાય. પાંચમો પ્રશ્ન છે માનવ વિકાસ માટે જરૂરી બાબતો સ્પષ્ટ કરો. માનવ વિકાસ માટે કઈ બાબતોની જરૂરિયાત છે? તો સૌથી મહત્વની બાબત હોય ને તો માનવ વિકાસ માટે એક તો શિક્ષણ. કોઈ પણ વ્યક્તિઓ જે છે એ બધા વ્યક્તિઓ જે દેશની અંદર શિક્ષિત હોય તે દેશનો માનવ વિકાસ સૌથી વધારે ઊંચો જાય. બીજી બાબતોમાં જોઈએ તો એમાં એક તો દેશમાં સમાનતા હોવી જોઈએ, સરકાર સ્થિર હોવી જોઈએ, ઉત્પાદકતા દેશની અંદર સારી હોવી જોઈએ, દરેક લોકોનું સશક્તિકરણ થવું જોઈએ. બરાબર, પછી વ્યક્તિઓ જે છે ને એમને એમની બુદ્ધિ, શક્તિ અને આવડત અને એમની ક્ષમતા પ્રમાણે વિકાસ કરવાની તક મળવી જોઈએ. કારણ કે સ્વાભાવિક છે કે દરેક દેશમાં દરેક વ્યક્તિઓ જે છે ને એ બધા બુદ્ધિશાળી નથી હોતા. કેટલાક વ્યક્તિઓ એવા પણ હોય કે જેમને ઓછી બુદ્ધિ હોય. તો એવા વ્યક્તિઓ જે છે એમને
એમની શક્તિ પ્રમાણે, એમની બુદ્ધિ પ્રમાણે કામ કરવાની તક મળવી જોઈએ. બીજું કે તંદુરસ્ત અને આરોગ્યમય લાંબુ જીવન હોવું જોઈએ. શિક્ષણની સુલભ તકો મળવી જોઈએ. સામાજિક અને રાજકીય અધિકારો જે છે એ દરેક લોકોને મળવા જોઈએ. આવું બધું થાય તો જ માનવ વિકાસ જરૂરી અને સ્પષ્ટ રીતે દેશની અંદર થઈ શકે. છઠ્ઠો પ્રશ્ન છે કે કારણ આપો, ઊંચા પર્વતો અને ઊંચાઈએ આવેલા પ્રદેશોમાં લોકો ઓછી સંખ્યામાં રહે છે. તો હવે ઊંચા પર્વતો અને ઊંચાઈએ કેમ લોકો ઓછી સંખ્યામાં રહે? તો સરળતાથી આપણે કહી શકીએ કે એક તો ત્યાં સરખી જમીન નથી, સપાટ, બરાબર, એટલે ઢોળાવવાળી જમીન હોય, એટલે ત્યાં એક તો સરોવર ના હોય, બરાબર, તમે રોડ ના બનાવી શકો, આપણે ઘર પણ સારી રીતે નથી બનાવી શકતા, એટલે એ બધી તકલીફ હોય. બીજું કે સારી રીતે ખેતી ના થઈ શકે, એટલે આપણને આપણી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મેળવવામાં પણ તકલીફ પડે. એટલે આ બધી જે સમસ્યાઓ છે એના કારણે ઊંચા પર્વતો અને ઊંચાઈએ આવેલા પ્રદેશોમાં લોકો ઓછી સંખ્યામાં રહે છે. સાતમો પ્રશ્ન, વસ્તી ગીચતા પર અસર કરતા પરિબળો જણાવો. તો આ વસ્તી ગીચતા પર અસર કરતા પરિબળો કયા? તો તમને ખબર છે કે આપણે 4 પરિબળો છે ખાસ. એક છે ભૌગોલિક પરિબળો. હવે આ ભૌગોલિક પરિબળોમાં પાછા પેટા પ્રકારો છે, બરાબર. પછી બીજું પરિબળ છે આર્થિક પરિબળો. તો આર્થિક પરિબળોમાં બીજા 7 મુદ્દા છે. પછી ત્રીજો પરિબળ છે સામાજિક અને ધાર્મિક પરિબળો, અને ચોથું પરિબળ છે રાજકીય પરિબળો. તમારે જો 2 માર્ક્સના પ્રશ્નની અંદર સી વિભાગમાં જો આ પ્રશ્ન પૂછાય તો આપણે આ 4 મુદ્દાઓ લખવાના, અને એમાં પછી ડી વિભાગમાં પૂછાય તો તમારે ભૌગોલિક પરિબળોના પેટા પ્રકારો અને આર્થિક પરિબળોના પેટા પ્રકારો પણ લખવા પડે. અને 5 માર્ક્સના પ્રશ્નમાં પૂછાય તો પછી એ દરેક પેટા પ્રકારોને સમજાવવા પડે. 8મો પ્રશ્ન છે કે ભારતના ભાષાકીય માળખાનો ખ્યાલ આપો. ભારતની અંદર ભાષાઓનું માળખું કેવું છે? તો આપણને ખબર છે કે ભારતમાં કુલ કેટલી અંગ્રેજી સિવાયની 22 ભાષાઓને રાજ્યમાન્ય ભાષાઓ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. એટલે કુલ 23 ભાષાઓને રાજ્યમાન્ય ભાષાઓ તરીકે ગણવામાં આવે છે. અને એમાં હિન્દી સૌથી વધુ બોલાતી ભાષા છે. ત્યારબાદ બીજા ક્રમે બંગાળી ભાષા આવે છે. એ રીતે જોવા જઈએ તો ગુજરાતી આપણી ભાષા છે, તો ગુજરાતીનો કયો ક્રમ આવે છે? 7મો ક્રમ આવે છે. એના સિવાય બીજી કઈ કઈ ભાષાઓ બોલાય છે? તો આપણે 5-6 ભાષાઓના નામ લખી દેવાના. એમાં તેલુગુ, મરાઠી, તમિલ, ઉડિયા, પંજાબી, મલયાલમ, અસમી, કન્નડ, સિંધી, મણિપુરી, આ ઘણી બધી ભાષાઓ છે. દરેક રાજ્યો વાઇઝ અલગ અલગ છે. તો એમાંથી તમારે 2-5 જે તમને યાદ આવે એ ભાષાઓના નામ લખી દેવાના. પછી ભારતનો રાષ્ટ્ર અને રાષ્ટ્રીય એકતા સાથેનો ગાઢ અને ભાવાત્મક સંબંધ છે, આવું પણ આપણે લખી શકીએ. મિત્રો, આ જે 8 પ્રશ્નો આપ્યા છે એ 8 પ્રશ્નોમાંથી એક આ પ્રશ્ન જે છે, આ 8મો પ્રશ્ન એ બોર્ડની અંદર 2 વખત પૂછાઈ ગયો છે. માર્ચ 18 અને માર્ચ 19માં પૂછાયો હતો. આ 7મો પ્રશ્ન જે છે એ જુલાઈ 18ની અંદર બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે. એમાંથી પછી આ પહેલો જે પ્રશ્ન છે એ પણ જુલાઈ 18માં બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે. એટલે આ પાઠના આ જે પ્રશ્નો છે એ બોર્ડમાં પૂછાયેલા છે, અને બાકીના જે પ્રશ્નો છે એ બોર્ડમાં પૂછાવાની શક્યતા ધરાવે છે. એટલા માટે દોસ્તો આ 8 પ્રશ્નોની આપણે ચર્ચા કરી. આ 8 પ્રશ્નો જે છે તમારે સારી કોઈ ગાઈડ હોય અથવા તો પાઠ્યપુસ્તક છે એમાંથી તમારે આ પ્રશ્નો તૈયાર કરી દેવાના. મિત્રો, નવા વિડીયોની અંદર આપણે વિભાગ ઈના પ્રશ્નો લઈને આવીશું. ત્યાં સુધી નમસ્કાર દોસ્તો.